પીએમજેએવાય યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ છે। અગાઉ એન્સર નામની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો। એન્સર એજન્સીએ ગેરરીતિ આચરતા એજન્સી બદલાઈ છે। નિખિલ પારેખ એન્સર કંપનીનો ગુજરાતનો હેડ હતો। પીએમજેએવાય યોજનામાં કૌભાંડ બદલ નિખિલ પારેખની થઈ છે ધરપકડ। સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોનલાઈન પર। મેહુલ, પીએમજેએવાય યોજનાને લઈને આ મહત્વના સમાચાર એટલા માટે કારણ કે કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી આખે બદલાઈ ગઈ છે। બિલકુલ, જે એજન્સી છે તેને બદલી કાઢવામાં આવી છે। નવી એજન્સીને કામ સોંપાઈ ગયું છે। ખ્યાતિ કાર્ડની અંદર જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ થઈ તેમાં આ એજન્સી કે જે ખાનગી કંપની હતી અને તેના દ્વારા જે અપ્રુવલ આપવામાં આવતું હતું તે ગેરકાયદેસર હતું। તેને લઈને સંડોવણી પર કેટલાક કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને આ સંડોવણી ખુલતા આ જે એજન્સી જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જૂની જે એજન્સી હતી તેને બદલી કાઢવામાં આવી છે। નવી એજન્સી હવે કાર્યરત રહેશે। નિયમોનું પાલન થાય તે માટે રાજ્ય સરકાર જે છે અને ખાસ આરોગ્ય વિભાગ જે છે તે સતત મોનિટરિંગ કરી રહ્યું છે। થોડા સમય પહેલા જ એક ખાસ નંબર જે છે તે પણ ફરિયાદ માટે દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જે એજન્સી અપ્રુવલ આપતી હતી પીએમજેમાં તેને પણ બદલી કાઢવામાં આવી છે। પીએમજે કાર્ડની અંદર જે ફરિયાદોના સંદર્ભમાં પણ એક નંબર જે છે તે આરોગ્ય વિભાગે જાહેર કર્યો છે। પછી એક કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। જી મેહુલ, આભાર।